સુરતના આંગણે શીલ સાંસ્કૃતિક અને સદાચારની રક્ષા માટે સમર્પિત 8 પ્રતિભાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવશે, જે મામલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે આવતીકાલે રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શીલ સાંસ્કૃતિક સદાચારની રક્ષા માટે સમર્પિત 8 પ્રતિમાઓને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એનાયત કરવામાં આવશે। પુરસ્કારની સાથે ₹1 લાખનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્નનો એનાયત કરાશે, જે લોકોએ ગુજરાતની પ્રતિભા અને સંસ્કૃતિને જાળવી રાખી છે અને જેને થકી અન્ય લોકોને પણ પ્રેરણા મળી આવે તેવા 8 જેટલા લોકોને સન્માનિત કરાશે। મારું નામ ઉદય માહુરકર છે। હું સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનનો સંસ્થાપક છું। એક એવી સંસ્થા જે વિકૃતિ આવી રહી છે ફોન ઉપર, એની સામે દેશને એક કરવાનું કામ કરે છે સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન। હું પૂર્વ આરટીઆઈ કમિશનર પણ છું અને મેં 3 ચોપડીઓ પર લખી છે, એમાં એક સાવરકર પર લખી છે। કાલનો જે કાર્યક્રમ છે એ વિકૃતિની જે આખી આંધી છે એની સામે સંસ્કારોનું સિંચન કરતા હોય, સંસ્કારોનું રક્ષણ કરતા હોય, સંવર્ધન કરતા હોય એમને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે। એવા 8 વિભૂતિઓને આપણે કાલે એવોર્ડ આપવાના છીએ। ₹1 લાખ આપશે, સરકાર તરફથી એવોર્ડ અપાવવાનો છે। અમારું કામ છે સિલેક્શન કરવાનું, એ અમે કરી નાખ્યું છે। અને કાલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય હર્ષભાઈ સંઘવી, માનનીય મુલુભાઈ બેરા, આ 3 મળીને હું પણ એમાં હોઈશ। અમે લોકો 8 વિભૂતિઓને, એવી વિભૂતિઓ જે સંસ્કૃતિનું રક્ષણ કરતી હોય, સંસ્કૃતિનું સંવર્ધન કરતી હોય, એમને એવોર્ડ આપીશું, એમને એક ટ્રોફી આપીશું અને ₹1 લાખ ઇનામ આપીશું। અને મૂળ હેતુ એ છે કે જે વિકૃતિની જે આંધી છે, જે ફોન ઉપર આવી રહી છે ખોટી ફિલ્મોના માધ્યમથી, એની સામે જે ઝઝૂમવાનું છે, એની સામે જે સંસ્કૃતિ સિંચનનું કામ કરે છે, જે લોકો સંસ્કૃતિ સંવર્ધનનું કામ કરી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરવા। તો આ કાર્યક્રમ બહુ અગત્યનો છે। પહેલાં આ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ ચૂક્યો છે, બીજો કાર્યક્રમ સુરતમાં છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એવી ઈચ્છા છે કે આ કાર્યક્રમનું આયોજન આખા ભારતમાં થાય, આખા ગુજરાતમાં થાય। નેક્સ્ટ કાર્યક્રમ છે બરોડામાં, પછી રાજકોટમાં છે, પછી ડિસ્ટ્રિક્ટ લેવલે પણ લેવાનો છે। ઇનામની સંખ્યા ઘટાડી દઈશું, પણ આ મુખ્ય પ્રોજેક્ટ છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો। જ્યારે મેં એમને કીધું કે સંસ્કૃતિ રક્ષણ માટે આપણે કંઈક કરવું જોઈએ અને સંસ્કૃતિ યોદ્ધા પુરસ્કાર આપવો જોઈએ, ત્યારે એમને આ મારી વાત સ્વીકારી અને એના ભાગરૂપે આ કાર્યક્રમ કાલનો યોજાઈ રહ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।